बड़ोदरा शहर में एक बार फिर लापरवाह ड्राइविंग का मामला सामने आया है। फतेहगंज ब्रिज के पास एक 4 व्हीलर चालक ने 2 पहिया सवार को टक्कर मार दी और घटनास्थल से कार भगाकर फरार हो गया। मौके पर मौजूद लोगों के अनुसार कार चालक हादसे के बाद रफ्तार से कार लेकर भागने लगा, लेकिन कुछ जागरूक नागरिकों ने उसका पीछा कर उसे रात्रि बाजार से पकड़ लिया। અમે લોકો ઓફિસથી પંડ્યા બ્રિજ થઈને ફતેગંજ બ્રિજથી આવતા હતા। ફતેગંજ બ્રિજ ભાર્ગવ દવે મારા મિત્ર છે, એમના જોડે એણે ગાડી અથાડી, પછી એક લેડીઝ હતા એમને અથાડીને ભાગ્યો, એટલે અમે પાછળ આવ્યા, એમને રોકવાની કોશિશ કરી કે તમે ઊભા રહો અને બહાર નીકળી જાઓ। એ અહીં સિગ્નલ બંધ હતું એટલે એ ગાડી ઊભી રહી। આગળ આમની આ ભાઈ છે એમની ગાડી હતી એટલે ગાડી રોકાઈ, આગળ PCR વાન હતી એટલે ગાડી રોકાઈ અને એને અમે બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ રાજી નહોતો। ભાગવાની કોશિશ કરે, 10 વાહનોને ઠોકીને આગળ નીકળ્યો, એટલે અમે મજબૂરીમાં એનો કાચ તોડીને એની ગાડીની ચાવી લેવી પડી। એની દરમિયાન મને વાગ્યું છે, બાકી એ ફૂલ પીધેલી હાલતમાં છે। એને ગાડીનો કાચ મજબૂરીમાં તોડવો પડ્યો કે નીકળતો નહોતો, બીજાને મારીને ભાગી જતો, હિટ એન્ડ રન થઈ જતું। એટલે આપણે રાહ નથી જોવાની કે કોઈ મરી जाए। बताया जा रहा है कि 4 व्हीलर चालक युवक नशे की हालत में था। कार से कोल्ड ड्रिंक की बोतल और ग्लास भी बरामद किए गए, जिससे संदेह और गहरा हो गया कि ये युवक शराब के नशे में था। મારી એક્ટિવા જો સ્લો ના હોત તો ખરેખર એ હું જે સ્પીડ પર જો હોત તો એ મને ઠોકીને જે ભાગ્યો તો મારું કદાચ હું આજે બચ્યો પણ ના હોત, બરાબર છે। પણ એ તો મારી સ્પીડ ઓછી હતી અને એ ભાઈને તે છતાં એમની પાછળ દોડી અને છેક અહીંયા સિગ્નલ પર આવીને તો પણ એ ભાઈ નથી ઊભા રહેવા માટે તૈયાર। એ ભાઈ સાઈડ પરથી આગળ પાછળ જો બંને ગાડી આવી અને આ સિગ્નલ એ થયું એટલા માટે ઊભા રહ્યા, નહીં તો એ બાકીના લોકોને પણ એ અતાડીને એ આગળ જ જતા હતા। मामले की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और युवक को हिरासत में लेकर पूछताछ शुरू कर दी गई है। સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે, એ મારે નથી કશું કહેવું, મારી ભૂલ થઈ ગઈ છે, મેં કોઈને ઠોકી નથી। લોકો ખોટું એ કરે છે, પ્લીઝ સાહેબ મને માફ કરો। ના, મેં કોઈને ઠોકી જ નથી સાહેબ, મેં કોઈને ઠોકી જ નથી સાહેબ, મારે આ જ કહેવું છે।